સર માઇક્રોસાઇન સપનું હતું કે તકદીર? Microsign is the heartful effort. સો બિઝનેસ કે સેવા શું પહેલાં આવે? સેવા. સો હાર્ડ લોકોનો ટ્રસ્ટ જીતવો છે કે પ્રોડક્ટ બિલ્ડ કરવી? ટ્રસ્ટ જીતવો છે. તમે ડિફરન્ટલી એનેબલ્ડ લોકો સાથે કામ કરો છો તો એમાં એવી કઈ ક્વોલિટી જે તમને પસંદ છે? ડિઝાયર અને ડિઝર્વિંગ વચ્ચેનો ગેપ નથી અને વાસ્તવિકતા સ્વીકારવા માટેની માનસિકતા છે, એ મારી ગમતી બાબત છે. લાસ્ટ 75 યર્સ આપણે ત્યાં છે. હરરોજ ઉઠીને ઓફિસ જવું એની પાછળ એક મોટિવેશન. કંઈક નવું કરવું છે. તો આજે પણ ઓફિસમાં ફર્સ્ટ ચેકિંગ તમારું જ હોય છે? મારી ઓફિસમાં મારું ફર્સ્ટ ચેકિંગ મારું જ હોય છે. યુથની એક એવી આદત જે તમને લાગે છે લોકોને ઇમ્પ્રૂવ કરવી જોઈએ? કમિટમેન્ટ સાથે નિસ્બત ઊભી કરો. યુથને એક મેસેજ આપવો હોય ઇન 3 words or 3 sentences, and what is that? ડુ એવરીથિંગ હાર્ટફુલી. કોઈ પૂછે તમને કે માઇક્રોસાઇનની જર્ની એક લાઇનમાં કયો તો? હ્યુમાનિટી ઇઝ માય રિલિજન. સો નિશિતભાઈ 75 યર્સ ત્યાં રિટાયર ક્યારે થયું છે? નો રિટાયરમેન્ટ. તમને કોઈ સુપર પાવર મળે, ઇન કેસ નિશિત મહેતાને કોઈ સુપર પાવર મળે છે તો શું કરશે આગલા દિવસે? ડુ એનીથિંગ ફોર ધ સોસાયટી, ગુડ સોસાયટી, ક્વોલિટી સોસાયટી. હેલો ઓલ, વેલકમ ટુ ધ અનધર એપિસોડ ઓફ અતિથિ. આજના અતિથિ એટલે કહી શકાય કે ભાવનગરનું ગૌરવ, કે જેનાથી ઘણા લોકો ઇન્સ્પાયર થયા છે, જેમનું હાર્ડવર્ક અને જેમનું સ્માર્ટ વર્ક હર હંમેશ માટે લોકો યાદ રાખશે. પોતે એક અલગ આઈડિયા, એક અલગ ઇનોવેશનથી કામ કરે છે. સમાજમાં જેને લોકો તરછોડે છે અથવા ગણે છે કે આ કાંઈ નહીં કરી શકે, એવા લોકોની સાથે મળીને 1978થી એક કંપની સ્ટાર્ટ કરી છે. હવે એ કંપની એટલે એવી કોઈ કંપની નહીં કે ભાઈ ભાવનગરના લોકો કે ભાવનગરની લોકલ લેવલ પર કામ કરતી હોય, પણ એ કંપનીની પ્રોડક્ટ ઇસરો, ટાટા જેવી અલગ અલગ જે પેન ઇન્ડિયા કંપની અથવા કહી શકાય કે જે કંપની વર્લ્ડ વાઇડ ફેલાયેલી છે, એવી કંપનીને જે પ્રોડક્ટ સપ્લાય કરે છે, એવી માઇક્રોસાઇન કંપનીના ફાઉન્ડર અને CEO એટલે કે નિશિત મહેતા. વેલકમ સર. થેન્ક યુ. સર, આઈ ગેસ તમારું ઇન્ટ્રોડક્શન તો મેં બહુ નાનો આપ્યો છે, પણ લગભગ આનું ઇન્ટ્રોડક્શન તો મોટો થઈ શકે. આપણે શરૂઆત કરીએ તો અત્યારના સમયમાં લોકો કદાચ નિશિત મહેતાને યાદ કરતા હોય તો કહી શકાય કે એક સાંસ્કૃતિક વારસો અને સંસ્કૃતિના જતન માટે કામ કરે છે. પણ આ વિચારને બળ પૂરું પાડવા માટે એટલે કે ફિનાન્શિયલી અને કનેક્ટ અથવા કોન્ટેક્ટથી આગળ વધારવા માટે માઇક્રોસાઇનનું બહુ મોટું યોગદાન છે. તો આપણે શરૂઆત માઇક્રોસાઇનથી જ કરીએ સર. પહેલાં તો સમજવું છે કે નામ માઇક્રોસાઇન કેમ? માઇક્રોસાઇન નામ એટલા માટે છે કે વી આર ધ સપ્લાયર ટુ ધ ભારત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડિફેન્સ સેક્ટર, કે જ્યાં આગળ આઈડેન્ટિફિકેશન માર્કિંગ સિસ્ટમ્સ એ બહુ માઇક્રો લેવલનું હોય છે, કે જે માઇક્રો લેવલના કામો જેને કહેવાય કે કોમ્પ્લેક્સ પ્રોડક્ટ હોય, ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનની પ્રોડક્ટ હોય, એવી પ્રોડક્ટો અમે બનાવીએ છીએ કે જે માઇક્રો લેવલના આઈડેન્ટિફિકેશન માર્કિંગ સિસ્ટમ બનાવીએ છીએ. ઓકે સર, આપણે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો એની પાછળ આપનું એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ કહી શકાય અથવા આપનું જે એજ્યુકેશન સિસ્ટમ અથવા જ્યાંથી આપ ભણ્યા છો એનો કેવી રીતે સપોર્ટ છે અથવા કયા થોટ્સથી આપે આ ઓર્ગેનાઇઝેશન સ્ટાર્ટ કરી હતી? બેઝિકલી મેં સિવિલ ડિપ્લોમા કર્યું 1970માં. ઓકે. 66માં શરૂ કર્યું. એકવાર ફેલ થયો હતો, એકવાર એટીકેટી હતી, પણ અંદરથી ઉત્સાહ અને ઈચ્છા શક્તિ પ્રબળ હતી કે નોકરી કોઈ સંજોગોમાં કરવી નથી અને સેલ્ફ એન્ટરપ્રિનર બનવું છે. મેં સિવિલ ડિપ્લોમા કર્યા પછી ટોટલી ભણ્યા પછી પ્લાસ્ટિક્સ અને મિકેનિકલ સાથે જ મારો નાતો રહ્યો છે. એટલે મેં એવું સ્પષ્ટ માન્યું છે કે જે લાઇનમાં જવું હોય એનું ભણતર થયું તો સારી વાત છે, ન થયું તો તમારું ગાંઠ પણ એની સાથે હોવું જોઈએ, તો તમે કોઈ પણ વસ્તુ કનેક્ટ કરી શકો અને આગળ વધી શકો છો. સર, તમે બહુ સાચી વાત કીધી કે એક મેડનેસ હોવી જોઈએ. હા, મેડનેસ. પણ અત્યારના યુથની અંદર જોઈએ તો મેડનેસ છે, પણ એ મેડનેસ બહુ ટેમ્પરરી છે. ઘણા લોકો વિચારે કે કંઈક કરવું છે, કંઈક બનવું છે, પણ એ ત્યાં સુધી કે જ્યાં સુધી ઇન્સ્ટાગ્રામની રીલનું એનામાં મોટિવેશન છે ત્યાં સુધી. તો સર, આ જનરેશનને તમારો જે તમે આ બિઝનેસ ડેવલપ કરીને એક સસ્ટેનેબલ લેવલ સુધી પહોંચાડ્યો છે, એ લોકો માટે શું મેસેજ છે તમારો, જેથી એ લોકો બી આ રીતની સક્સેસ સ્ટોરી હાંસલ કરી શકે? મને લાગે છે કે ઇફ ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે.
દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા શક્તિને જાગૃત કરવી જોઈએ. અને 2 ખંભા હોય છે. એક ખંભો હોવો જોઈએ પેશન્સનો, કે જેને ધીરજ કહેવાય, અને બીજો હોવો જોઈએ ગાંડપણનો. એ બંને ખંભાથી પ્રોપરલી બેલેન્સ કરીને કામ કરી અને તમે જે પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યા છો એ પ્રોસેસને એન્જોય કરો. કદાચ પરિણામ થોડુંક ઓછું આવે કે વધારે આવે, ધેટ ઇઝ ઇન્ડિફરન્ટ છે, પણ એ બાબત અંગે તમારી પોતાનું ગાંડપણ એવું હોવું જોઈએ કે એ પ્રોસેસમાં તમારું ઇન્વોલ્વમેન્ટ એટલે હદ સુધી હોવું જોઈએ કે યુ એન્જોય યોર પ્રોસેસ ટિલ ધ ડોર ઇઝ નોટ ઓપન ફોર યુ. તો સર સક્સેસની તો બહુ બધા વાત કરતા હોય કે ભાઈ મેં આ કર્યું સક્સેસ મળ્યું, પણ નિશ્ચિત મહેતાના જીવનમાં એવા કયા ફેલિયર્સ છે કે જેણે એમને ફરીવાર કહેવાય કે પંપ અપ કર્યું અથવા બાઉન્સ બેક કરવા માટે પુશ કર્યું છે? ફેઇલર જેવી વસ્તુ હું મારામાં માનતો જ નથી. ઓકે. મજા તમને શેમાં વધારે આવે છે, જોયફુલી શેમાં તમે ઇન્વોલ્વ થઈ શકો છો, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મેં કોઈ દિવસ 50 વર્ષમાં બેલેન્સ શીટ જોયા નથી. મેં ફક્ત એટલું જ જોયું છે કે હું જે તે કામ કરું છું એમાં મારો જોય સમાયેલો છે કે નહીં. ઇફ યુ આર જોયફુલી ઇન્વોલ્વડ ઇન ધ પ્રોસેસ ઓફ કે મેકિંગ એની પ્રોડક્ટ ઓર ડિઝાઇનિંગ ઓર સમથિંગ, એ તમે સક્સેસફુલી કરી શકો ત્યાં સુધી તમારું ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ. ઇન્વોલ્વમેન્ટમાં પેશન્સ જોવે અને પેશન જોવે, ગાંડપણ. સર બિઝનેસ બહુ બધા લોકો અને બહુ બધા અલગ અલગ મેથડ્સથી કરતા હોય, અને બહુ બધા અત્યારે જે બિઝનેસ ઇન્સ્ટિટ્યૂટ છે એ પણ અલગ અલગ મેથડ્સથી ભણાવતા હોય, પણ તમારી બિઝનેસની ડેફિનેશન શું છે કે વોટ ઇઝ બિઝનેસ? બિઝનેસ મીન્સ ક્રિએશન ઓફ વેલ્થ, ક્રિએશન ઓફ હેપીનેસ, એન્ડ ડુઈંગ વિથ ઇન્વોલ્વમેન્ટ વિથ હ્યુમાનિટી. સો સર ક્રિએશન ઓફ વેલ્થ તમે કીધું, ક્રિએશન ઓફ હ્યુમાનિટી, બટ અચીવ કરવાના તરીકા ક્યાં ક્યાં છે? એવું શું કરીએ કે વી કેન અચીવ ધીસ? હા, એટલે એની અંદર તમારું ફિલોસોફિકલ થિંકિંગ થોડુંક જો ડેવલપ થયેલું હોય કે ભાઈ ગીતા છે તો ગીતાનો કર્મયોગ શું છે ખબર હોવી જોઈએ. એમ કે એ ગીતા છે એ આપણે પાસ્ડ અવે થયા પછીની બેસાડવાની ગીતાની વાત નથી કરતો, જીવન જીવવા માટેની ગીતા છે. જીવન જીવવા માટે જે ગીતાના પ્રયોગો છે, કર્મયોગ છે, એને તમે અમલીકરણ કરવાની જો થોડીક પણ કોશિશ કરો તો તમને સમત્વ ભાવ, સમત્વ દ્રષ્ટિ, બીજાની સારપ જોવાની આદત અને બીજાની સારપને બહાર કાઢીને એને યોગ્ય સ્થાને ઉપયોગિતા લઈ અને એનો સક્સેસ શેમાં છે? એના સક્સેસમાં માઇક્રોસાઇનનું સક્સેસ છે. સો સર તમે કીધું કે મારા સક્સેસમાં માઇક્રોસાઇનનો સક્સેસ છે, અને હું ઘણા તમને સાંભળતો હોય કે આઈ એમ નોટ હિયર ટુ મેક મની ફોર માય સેલ્ફ, આઈ એમ હિયર ટુ મેક મની ફોર ધ પીપલ હુ આર ઓલ્સો અરાઉન્ડ મી, કે જે મારી સાથે છે એ લોકો છે પણ હું આગળ વધે એવું ઈચ્છું છું. સો ઘણીવાર કેવું થતું હોય કે વ્યક્તિનો જે વિચાર છે એ વ્યક્તિની સાથે રહેતો હોય, પણ આ એઝ એન એન્ટરપ્રેન્યોર માટે ખાસ એન્ટરપ્રેન્યોર પોતાના જે વિચાર, પોતાના જે વિઝન છે એ પોતાના એન્સેસ્ટરની અંદર અથવા જે પોતાની નેક્સ્ટ જનરેશન છે એની અંદર કેવી રીતે પમ્પિંગ કરી શકે? એનું પમ્પિંગ કરવામાં સલાહ સૂચનો કરતાં તમારી જે જીવન શૈલી છે દેટ સ્પીક્સ અ લોટ. એટલે તમે તમારા બાળકને કાંઈ પણ કહેવા માગતા હો એ ઓબ્ઝર્વેશન દ્વારા શીખે છે કે વોટ આપણા આગળના પપ્પા છે કે મમ્મી છે એ શું જીવે છે, શું કામ જીવે છે, કઈ રીતે જીવે છે, કયા પર્પઝ સાથે જીવે છે. પર્પઝ જો મળી જાય ને તો મને લાગે છે કે બાળકને પણ એવી જ રીતે એને પર્પઝ શોધવાની આદત પડી જાય છે. ઓકે. સો સર પેરેન્ટ્સ માટે વિચારીએ તો પેરેન્ટ્સને પોતાના બાળકને શું કરવું છે એ કેવી રીતે એને પાસેથી જાણી શકે અથવા એ કેવી રીતે એને ડિરાઈવ કરી શકે? મને લાગે છે કે બિગિનિંગ ઓફ બાળકનું જ્યારે બ્રોટઅપ થતું હોય છે ત્યારે એને તમે કયા કયા ફિલ્ડમાં એક્સેસિબિલિટી આપો છો અને એ એક્સેસિબિલિટી આપવામાં એને વધારે જવાબદાર બનાવી એને જે એરિયામાં કામ કરવું હોય એમાં પકડીને કામ કરે. પહેલાં એને ઓબ્ઝર્વેશનથી દરેક એરિયા બતાડવા જોઈએ
કે ભાઈ સ્પોર્ટ્સના આટલા એરિયા છે, કલ્ચરલ પ્રવૃત્તિના આટલા એરિયા છે, એમાંથી વોટ યુ લાઈક ટુ ચૂઝ. એને તમે ગાઈડ બનો, તમે જવાબદારી એના ઉપર નાખો, ગાઈડ બની અને એને સિલેક્ટ કરવા દો, અને પછી મા બાપની જવાબદારી એટલી જ છે ટુ બીકમ સપોર્ટિવ વેન એવર ઇટ ઇઝ નીડ. ઓકે. સો સર, તમે કીધું આપ ઘણી બધી વસ્તુઓ એક સાથે કરો, તો સર આપની દિનચર્યા કેવી રીતે શરૂ થાય? આઈડિયલી શું આપનું આખું દિવસનું એટલે મારી સિસ્ટમ એવી છે કે લગભગ વર્ષોથી હું લગભગ સવારના 6:15 વચ્ચે ઉઠી જતો હોઉં છું, અને 6:45 થી 7:15 હું ચાલવા જાઉં છું વોકિંગ માટે ડેઈલી. અને આવીને પછી થોડુંક ન્યૂઝપેપર કે એવું કાંઈક વાંચ્યું હોય, અને પછી 9 વાગે નાસ્તો કરીને 9 વાગે ઓફિસે પહોંચી જવાનું હોય, 9થી લગભગ 1:30 વાગ્યા સુધી, અને 1:30 થી 3 ઘરે હોઉં છું, અને 3 વાગ્યાથી 7:15 સુધી. ઓકે સર, આ ક્વેશ્ચનમાં એટલે પૂછો કે આજકાલ એક ટ્રેન્ડ ચાલે છે વર્ક લાઈફ બેલેન્સ. સો આજના એન્ટરપ્રેન્યુર્સ અથવા જે યંગ જનરેશન છે, જેમ કે રિસેન્ટલી નારાયણ મૂર્તિએ એક ટ્વીટ કરેલું હતું કે વી શુડ વર્ક સર્ટેન આર્સ ઇન અ વીક. સો લોકો એમને ટ્રોલ કર્યા કે એવું ના હોય તો ક્યારે જીવવું ને ક્યારે શું કરવું એમ. સો સર, વોટ્સ યોર થોટ અબાઉટ વર્ક લાઈફ બેલેન્સ? એઝ એન એન્ટરપ્રેન્યોર, હાઉ કેન યુ અચીવ ધી ગોલ વિથ વર્ક લાઈફ બેલેન્સ? મને એવું લાગે છે કે બિઝનેસ કે જેના માટે થઈને તમે અર્નિંગ કરો છો મટીરિયલ વર્લ્ડનું, એ મટીરિયલ વર્લ્ડનું અર્નિંગ છે એને બીજા 2 કલાકની લાઈફ 3 કલાકની એવી આપો કે વેર ઇટ ઇઝ રિયલી રિક્વાયર્ડ ટુ બી ઇન્વેસ્ટેડ ફોર યોર ઓન હેપીનેસ. એટલે એ તમારું હેપીનેસ અર્નિંગ કરવા માટે, કરચલી વગરનો ફેસ રાખવા માટે કંઈક આપવું, એ તમારી લાઈફનું બેલેન્સ કરી શકે છે. ગિવિંગ ઇઝ લિવિંગ. રાઈટ. આપણે વાત કરી ગિવિંગ ઇઝ લિવિંગ. સો વી ઓલ નો કે યુ આર ગિવિંગ લોટ ટુ ધ સોસાયટી. અત્યારે પણ આપ ખાસી એક્ટિવિટીઝ કરો છો. રિસેન્ટલી આપે જે એક સાંસ્કૃતિક ઇવેન્ટ કરી હતી જેમાં સૂર્યા ગાયત્રી ગાયત્રીને આપણે બોલાવેલા. સો સર, ઘણા લોકો અર્ન કરતા હોય છે પણ પોતાના કાર્યક્રમ અથવા પોતાની અચીવમેન્ટ્સમાં એટલા વ્યસ્ત થઈ જતા હોય કે ઘણી બધી વસ્તુ ભૂલી જતા હોય, પોતાની આસપાસની સોસાયટી છે, ઘણી બધી વસ્તુ. તો સર, તમને કઈ વસ્તુ છે વિચ કીપ યુ રૂટેડ વિથ ધીસ કલ્ચરલ એન્ડ હેરિટેજ, કે આ બધી અલગ અલગ વસ્તુથી રૂટેડ રાખે છે તમને? મને એમ લાગે છે કે માણસે વર્કોલિક એક તો બનવું જોઈએ કે જેની અંદર પૈસા સવાલ નથી આવતો, પણ અર્નિંગ ઓફ હેપીનેસ માટે વર્કોલિક બનવું જોઈએ. સો દેટ યુ કેન ફોકસ ઓન યોર વર્ક વેન એવર વોટ્સ એવર યુ આર ફોકસિંગ, યુ કેન ગેટ કે better results out of it. Results is about the happiness, and results is about how you are involving the society to become a trend setter. મને પોતાને કોઈ પણ વસ્તુ કરવી એટલા માટે ગમે છે કે રિપીટેડલી કેટલીક વસ્તુ થાય ને તો એના કારણે સમાજની અંદર એક નવો વળાંક મળી શકે એમ છે. એટલે માણસ અત્યારે હોબીથી જીવે છે પણ હોબીમાંથી કલ્ચર તરફ પહોંચી નથી શક્યો. એને મારે કલ્ચર સુધી પહોંચાડવા માટેનો મારી નેમ છે. સો સર, કલ્ચર જ શા માટે એમ, અને શા માટે આવા, કેમ કે આ સર આમ રીતે જુઓ ને તો એવું ઇઝી ટાસ્ક નથી. આખા ઇન્ડિયામાંથી તમારે આવા લોકો ગોતવા, એને કનેક્ટ કરવા, એના મેનેજમેન્ટ સુધી પહોંચવું, એને રીચ આઉટ કરીને સ્કેડ્યુલિંગ કરવું, આપનું સ્કેડ્યુલ એમનું સ્કેડ્યુલ સેટ કરવું. તો સર, આ પાછળનો મેઇન મોટિવ શું છે આપનો? આની પાછળનો મેઇન મોટિવ એવો છે કે કલ્ચરલી સ્ટ્રોંગ હશે સમાજ અને વ્યક્તિ તો એ પ્રોએક્ટિવ સમાજ પેદા કરશે, અને જો એ કલ્ચરલી સ્ટ્રોંગ નહીં હોય તો એ વિખાયેલો હશે અને એ પોતાની હાર્મની ગમે ત્યારે ગુમાવી બેસે છે. એટલે એનું ઇક્વિલિબ્રિયમ ખોવી ન હોય તો કલ્ચરલી એને સ્ટ્રોંગ બનાવો, આપણા પોતાના ઓન રૂટ સાથે એને ભેગું કરો. ઇન્ડિયન ભારતીય કલા વિરાસત જે છે એની સાથે ક્યાંક નિસ્બત ઊભી કરો, અને એ નિસ્બત ઊભી કરવાથી વ્યક્તિ પોતાનું ઇક્વિલિબ્રિયમ નહીં ખોઈ બેસે અને હાર્મનીનું સ્થાપન થશે. એ હાર્મનીનું સ્થાપન એક સાથે કલેક્ટિવલી 1000 લોકો 2000 લોકોમાં સ્થાપન થશે તો એ લોકોને એક નવી દિશા મળશે કે એસા ભી હો સકતા હૈ. તો સર, આ પ્રોસેસ કેવી રીતે હોય છે? આ બધા આર્ટિસ્ટને ગોતવા, એમનું સેટઅપ, એમનું મેનેજમેન્ટ, આ બધી વસ્તુ? મને એમ લાગે છે કે આપણા જૂના મિત્રો હોય કે જે
મુંબઈમાં સ્થાપિત થયેલા હોય કે જે લોકો કલા સાથે ખૂબ જોડાયેલા હોય એવા લોકો પણ, દાખલા તરીકે પાર્થિવ ગોયલને હું ગમે ત્યારે કોઈ પણ વસ્તુનો ડેટા મોકલું તો એ મને 2-3 દિવસમાં 4 દિવસમાં એની આખી હિસ્ટ્રી મોકલી દે છે. અને હિસ્ટ્રી ઉપર પછી હું મારી મેળે કામ કરું છું કે જેની અંદર પબ્લિક રિલેશન અને નેટવર્કિંગ મેક્સિમમ કામ કરે છે. મેં મારા બિઝનેસમાંથી જે અર્ન કર્યું છે, જે કોમ્પિટન્સ લેવલ ઊભું કર્યું છે, એને હું કામે લગાડું છું. મને સક્સેસમાં કોઈ તકલીફ નથી પડતી. વાહ સર, કલાની વાત કરીએ તો આપ કલા ક્ષેત્ર ભાવનગરના પણ ટ્રસ્ટી છો, જે લગભગ 80 વર્ષ જૂની સંસ્થા છે. તો સર એના એ શું છે અને કેવી રીતે કામ કરે છે એ સંસ્થા? એની અંદર અમારા વેરિયસ ટ્રસ્ટીઓ છે. ખાસ કરીને ડૉક્ટર એમજી દેસાઈ સાહેબ છે, કિરીટભાઈ સોની છે, અને વેરિયસ લોકો છે, શૈલેષભાઈ છે, અને ઉદયભાઈ ભટ્ટ છે, રાજુભાઈ પારેખ છે. પણ બધાય પોતપોતાના તરફથી પોતાનો રોલ બહુ સરસ રીતે ભજવે છે. જીગરભાઈ ભટ્ટ છે એ અત્યારે કેને કે અમારા કેને કે ગુરુ તરીકે નિમાયેલા છે, કે જે બધાને એ લોકો એમને બધાને લઈને બેંકોકથી માંડી, મલેશિયાથી માંડી, નેપાળથી માંડી અને આજને દિવસે એ અત્યારે નૈનીતાલ સાઈડમાં ગયા છે આખા 8 દીકરીઓને લઈને. એટલે એને એક્સપોઝર વધારેમાં વધારે કેમ અપાય, અને એના કારણે એનો એ લોકો પોતાને મળેલી આ વિદ્યા વધારે સ્થાપન કરી સમાજમાં, અને આ હાર્મનીનું સ્થાપન કેમ વધારે થાય. કલા છે એ એકલી કલા ન રહેતા એ એક જાતનું શું કહેવાય કે આપણી કેને કે આપણી લેગસી આગળ લઈ જવામાં કેવી રીતે મદદ કરી શકે છે, એ માટેના બધા પ્રયત્નો ચાલુ છે. સર, આ કલાની વાત કરી. હવે જેના માટે લોકો તમને એપ્રિશિએટ કરે છે આવે છે એબિલિટી ઇન ડિસેબિલિટી, કે આપની ટીમ છે એની અંદર લગભગ 60% લોકો એવા છે કોઈના કોઈ રીતે ડિસેબલ છે, જેને આપણે આપની ટીમમાં એડ કરે છે. અને આના લીધે આપને એક અમિતાભ બચ્ચનના એક શોની અંદર પણ ફીચર થયા હતા. તો સર આ વિચાર, આ સોચની શરૂઆત કેવી રીતે થઈ? એટલે હું પોતે પબ્લિસિટીના માધ્યમથી હંમેશા દૂર રહ્યો છું. બધી જગ્યાએ કંઈક ને કંઈક આપવા માટે બધું મોકલવું, થોડું કામ કરવું ને વધારે પબ્લિસિટી કરવી, એમાં હું જરાય માનતો નથી. વધારેમાં વધારે કરો ને ઓછામાં ઓછી પબ્લિસિટી તરફ રિસ્પોન્સ આપો, કારણ કે તો જ તમને પૂરતો ટાઈમ મળે કે મારે શું કરવાનું છે. વોટ ઇઝ માય રોલ? માય રોલ ઇઝ નોટ પબ્લિસિટી, માય રોલ ઇઝ રૂટમાં કામ કરો. અને રૂટમાં કામ કરી અને એનાથી મળેલી હેપીનેસ અને એનાથી મળેલા પરિણામો તરફ મારી નજરિયા હોય છે. એટલે પરિણામોમાં જે લોકો સંકળાય છે એ લોકોને તમે કેવી રીતે મોટિવેટ કરો છો, કેવી રીતે એને ઉત્સાહિત કરો છો, અને કેવી રીતે ઇન્ફ્લુઅન્સ થાય છે બિકોઝ ઓફ યોર વર્ક કલ્ચર, એ પ્રયત્ન અમારા ચાલુ છે. બીજું કે મને દરેક વ્યક્તિ કહેવાતી નોર્મલ વ્યક્તિમાં પણ મને ડિસેબિલિટી દેખાતી હોય છે. એમાંથી મારી શરૂઆત થઈ કે ડિસેબિલિટીમાં એની એબિલિટી શું છે, લેટ મી ફાઇન્ડ આઉટ. એટલે એ ફાઇન્ડ આઉટ કરવામાં મને ઘણા બધા ફાયદાઓ સાથે પોઝિટિવ પોઈન્ટ્સ દ્વારા એની એબિલિટી દેખાણી, સમજાણી અને એને ઉપયોગિતામાં લીધી. સો સર, રિયલી કોઈ બી એન્ટરપ્રેન્યોર હોય તો વિચારે કે ડિસેબિલિટીવાળા પર્સનને લઈશ તો મારી લાયબિલિટી બનશે એક લેવલે. એને સમજાવવું અઘરું છે, એને મેનેજ કરવા અઘરા છે, પ્લસ એવું લાગતું હોય કે એને હું કેવી રીતે ટેકલ કરીશ, અમુક હાર્ડ સિચ્યુએશન ત્યારે કેવી રીતે હેન્ડલ કરીશ. તો સર આ બધાના આપના શું એના ઉપર આન્સર્સ છે? મારો વિચાર ઓવરઓલ એવો છે કે મને ડિસેબિલિટીના સેક્શનમાં કોઈ દિવસ એવું નથી લાગ્યું કે એ લોકોને કેને કે બહારથી બારોબાર એને ઉપયોગિતા કરીને એને દૂરના દૂર રાખવા, પણ એની બદલે એને ફેમિલી મેમ્બર, પરિવારનો સભ્ય બનાવી એને એક્સેપ્ટ કરી, એક્સેસિબિલિટી આપી, એક્સેસિબિલિટી વિધાઉટ પ્રેજ્યુડાઇઝ આપી અને એને કામ કરતો એક એના કામ અને એની સ્ટ્રેન્થના કારણે એની ઓળખ મળે, એ મારી પોતાની ઈચ્છા હતી. અને એનામાં દરેક વ્યક્તિમાં કુદરતે ક્યાંક ને ક્યાંક એબિલિટી છુપાયેલી જ હોય છે, પણ તમારી જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ. સર એવું કોઈ પર્ટિક્યુલર કેસ અથવા એક્ઝામ્પલ ઇફ યુ વોન્ટ ટુ કન્વે ટુ ધ વ્યુઅર્સ, જેથી કદાચ બીજા એન્ટરપ્રેન્યોર્સ જે સાંભળતા હોય અથવા જોતા હોય આ પોડકાસ્ટ, એ લોકોને બી પણ એમાં પ્રેરણા મળે અથવા ઇન્સ્પિરેશન મળે? એટલે વી આર સપોઝ ટુ બીકમ અ મોર પોઝિટિવ ઇનફ ટુ સી ધ થિંગ્સ, એન્ડ સીઈંગ ઇઝ બિલીવિંગ. એન્ડ સીઈંગમાંથી તમને કોઈ પણ જાતના પ્રેજ્યુડાઇઝ માઇન્ડમાં રાખ્યા વગર તમે એના ઉપર
યોગ્ય પ્રયોગ કરી શકો કે ભાઈ મારો આ સગો ભાઈ હોય કે મારી સગી બહેન હોય તો હાઉ આઈ વિલ ટેકલ, વોટ શુડ બી માય બિહેવિયર. એ બિહેવિયર પેટર્ન છે એ બાબત છે એ તમને ડેવલપ કરવી પડે છે અને એ ફિલોસોફિકલી ડેવલપ કરવી પડે છે કે વાય યુ ડુ ધીસ. કારણ કે વાય યુ ડુ ધીસ એમાં તમે જો પરિવારના સભ્ય અને તમારો નાનો ભાઈ કે નાની બહેન ગણતા હો તો એનું એક્સેપ્ટન્સ કેવી રીતે થવું જોઈએ. ઇટ શુડ બી હાર્ટફુલી એક્સેપ્ટન્સ અને ધેન યુ ગીવ ધ વર્ક કલ્ચર. ધીમે ધીમે એનો સમય એવો પાકી જાય છે કે જ્યારે એ કહેવાતા નોર્મલ લોકો કરતાં ક્યાંક આગળ છે એવું એ લોકો સાબિત કરી દેતા હોય છે. દે આર ધ અનસંગ હીરોઝ. રાઈટ, વેરી રાઇટલી સેડ. સો સર, તમારી સાથે વાત કરતાં એક એનર્જી ફીલ થાય છે. સો વોટ ઇઝ ધ રાઝ ઓફ ધીસ એનર્જી એટ ધીસ સ્ટેજ? રાજમાં તો ફાધર મધર પાસેથી કાંઈક મળ્યું હોય કે જીવન શેના માટે છે. જીવન એકલા ફક્ત મટીરિયલ વર્લ્ડને પૈસા બનાવવા માટે નથી, પણ તમારી રાજી ખુશીથી જીવન જીવવાની આદત અને બીજાના રાજીપામાં તમારો રાજીપો, આવી બાબત જો બનતી જાય તો તમે તમારા વ્યક્તિત્વનું વિસ્તૃતિકરણ કરતા જાઓ. એ ધીમે ધીમેની બાબત છે, પણ એ તમારી પ્રેક્ટિસની બાબત છે. સો સર, આપણે ઘણા બધા મુદ્દા પર વાત કરી, પણ અત્યારનો જે સમય છે કે તો કહેવાય કે કોમ્પિટિશનનો યુગ છે કે જ્યાં બધી બાજુ અલગ અલગ ટાઈપની કોમ્પિટિશન ચાલુ છે. કોઈ પણ વ્યક્તિને ફોકસ કરવું તો ઘણા બધા ડાયવર્ઝન્સ છે. આ એરાની અંદર કેવી રીતે માણસ પોતાને મેન્ટલી સ્ટેબલ રાખી શકે અને પોતાના જે ગોલ અથવા પોતાના જે એક સેટ કરેલા માઇલસ્ટોન છે એને કેવી રીતે અચીવ કરી શકે? એટલે એની અંદર અત્યારના સમયમાં ઇનોવેશન, પ્રોડક્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, એની પ્રોસેસ પોઈન્ટ ઓફ વ્યૂ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો ઉપયોગ પ્રોસેસમાં, મોડર્નાઇઝેશનમાં, અપડેટેડ ટેકનોલોજીમાં, પછી સોલાર સિસ્ટમનો ઉપયોગ દ્વારા કોમ્પિટિટિવ પ્રોડક્ટ બનાવવા માટે, આ બધી જ વસ્તુનો એક સાથે જ્યારે જે સમયે જેની જરૂર પડી એ પ્રમાણે અમે ઉપયોગિતા કરતા ગયા છીએ. પણ એચઆરનો રોલ એટલા માટે વધારે હોય છે કે આ પ્રકારના ડિફરન્ટલી એબલ્ડ લોકોનો એચઆર જે છે એ મોર સસ્ટેનેબલ હોય છે, મોર સ્ટેબલ હોય છે. એ લોકોમાં ડિઝાયર અને ડિઝર્વિંગમાં ગેપ નથી હોતો. કહેવાતા નોર્મલ લોકોમાં આ ગેપ એટલો બધો મોટો હોય છે કે એ 2, 3, 4 વર્ષ તો માંડ કામ કરે છે, ત્યાં એ પાછા નોકરીઓ બદલે છે. રાઈટ. સો સર, ઘણીવાર ઘણા લોકો વિચારતા હોય કે ભાઈ ક્યારે શરૂઆત કરું, કેવી રીતે શરૂઆત કરું, કે કેવા આઈડિયાથી શરૂઆત કરું, જે અત્યારના સમયની મોટો પ્રશ્ન છે. કેમ કે આસપાસ એટલા ઇનોવેશન્સ, એટલી બધી વસ્તુ બની રહી છે. તો આજના જે યંગ એન્ટરપ્રેન્યોર છે, જે માર્કેટમાં એન્ટર થવા માગે છે, એ લોકો સર કેવા પ્રોડક્ટ્સ અથવા કેવા ઇનોવેશન્સથી એન્ટર થઈ શકે? એના માટે આંખ ખુલ્લી રાખવી પડે. મારી જેમ કોઈક વાર ફેલ થવું પડે, એટીકેટી આવવી જોઈએ, તો તમને ખ્યાલ આવે કે કઈ પ્રકારના પ્રદર્શનો જોવા જવા જોઈએ અને એવા કઈ પ્રકારના એક્ઝિબિશનોમાંથી તમે હાઉ યુ સી ધ મેટર અને વોટ યુ આર ઇન્ટરેસ્ટેડ ટુ ડેવલપ. એટલે એ તમારા ખોજની બાબત છે. એટલે એના માટે એક્ઝિબિશનો જો તમે વધારેમાં વધારે જોવા જાઓ, પછી એ પ્લાસ્ટિક્સ લાઇનમાં મારે પડવું હતું તો મેં પ્લાસ્ટિક્સ લાઇનમાં જ વધારેમાં વધારે એક્ઝિબિશનો જોયા અને મને ફાઇન્ડ આઉટ કરતાં ધીમે ધીમે આવડતથી આવી ગયું કે ભાઈ કે આવું પ્રકારનું પ્રોડક્ટ બનાવી શકાય. એટલે ઇફ ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. એટલે ઈચ્છાશક્તિ પ્રબળ હોય અને તમારે કોઈ પણ લાઇનમાં આગળ વધવું હોય તો તમારી હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક બેય આવે છે. મને હજી યાદ છે કે મેં શરૂઆતના 4-5 વર્ષ સાયકલ ઉપર હું પાર્સલ કરવા પણ ગયેલો છું, કારણ કે મને કોઈ તકલીફ નહોતી. પણ એક જ બાબત હતી કે મારે બિઝનેસ કરવો છે અને અપના હાથ જગન્નાથ. વેરી ગુડ. ઓલ્સો સર, યુ વર્કડ અ લોટ ઇન સ્પોર્ટ્સ and one of the academy as well, Center of Excellence. So sir, we want to know about that as well. આમાં એવું છે કે સ્પોર્ટ્સ છે ને એ સમાજની અંદર સ્પોર્ટી લોકોને જન્મ આપશે. જ્યાં આગળ બેરિયર ફ્રી વર્લ્ડ હોય છે, કાસ્ટિઝમ નથી હોતું, ઠીકણું નથી હોતું, ભાષા નથી હોતી, એવા જ બેરિયર ફ્રી વર્લ્ડવાળી જે બાબત છે એ એક કલ્ચર છે અને એક સ્પોર્ટ્સ છે. એ બે જ વસ્તુને મેં પકડી છે, કારણ કે મને બેરિયર ફ્રી વર્લ્ડ જ વધારે પસંદ છે
નાના નાના ચકડામાં ક્યાંય ઘૂસી ન જવાય એનું હું મારી જાતનું ધ્યાન રાખું છું. ઓકે સર, સેન્ટર ઓફ એક્સલન્સની વાત કરીએ તો આઈ એમ ઓલ્સો વન ઓફ ધ કેન્ડિડેટ જેને મને એનો લાભ મળ્યો છે વેન આઈ વોઝ ઇન ડિપ્લોમા. સો આઈ હેવ ગોટ વન ઓપોર્ચ્યુનિટી વિથ સેન્ટર ઓફ એક્સલન્સ, જ્યાં મને એક પર્સનાલિટી ડેવલપમેન્ટનો એક સેશનનો લાભ મળ્યો હતો. અમદાવાદથી એક વિઝિટર આવ્યા હતા. સો સર, આ સંસ્થા છે શું અને આ શું કામ કરે છે? આ બેઝિકલી ઇન્ફોર્મલ સંસ્થા છે. સંસ્થાનું નામ આપ્યું છે ઇટ ઇઝ બેક્ડ બાય ધ માઇક્રોસાઇન. એની પાછળ હેતુ એક જ છે કે સમાજની અંદર સસ્ટેનેબલ વ્યક્તિત્વ, પર્સનાલિટી એવી હોય કે જેને ઉર્જાવાન વ્યક્તિત્વ બહાર આવે, લિસનિંગ સ્કિલ મેળવે, એવી જ રીતે નેટવર્કિંગ, એવી જ રીતે કલેક્ટિવ વર્ક કે ટીમ વર્ક કેવી રીતે ટીમ બિલ્ડિંગ હોવું જોઈએ. કારણ કે દરેક વ્યક્તિ કોઈ પણ જગ્યાએ ભણતરમાંથી બહાર આવે છે પછી એને સમાજમાં કલેક્ટિવલી કામ કરવાનો વારો આવે છે ત્યારે આઈમાંથી વી બનવાનો પ્રક્રિયા. આઈમાંથી વી બનવાની પ્રક્રિયામાં આવી પ્રકારની સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ માટે અમને હંમેશા કેને કે AMA અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશને હંમેશા સપોર્ટિવ રહ્યા છે. એની અંદર વેરિયસ પ્રકારના વ્યક્તિત્વને ડેવલપમેન્ટ માટેના વિવિધ પ્રકારના હેડિંગ હેઠળ ગાઈડ કરવા માટે અને પૂરક બનવા માટે, ઉપયોગી થવા માટે વ્યક્તિત્વોને આપેલા છે. એના પ્રોગ્રામો પણ અમે ઓછામાં ઓછા 15, 20, 25 પ્રોગ્રામો કર્યા હશે. એની પાછળ જે કોરીપાટીથી બહાર નીકળેલા કોલેજના, એન્જિનિયરિંગ કોલેજ હોય કે MCOM કે BCOM હોય, પણ પછી એને ફિનિશિંગ ટચ એનામાં નથી હોતો. એ ફિનિશિંગ ટચ સોફ્ટ સ્કિલ દ્વારા જ મળી શકે. સોફ્ટ સ્કિલ એ કોલેજમાં ભણાવાતી આઇટમ જ નથી. અને એના માટેના એ લાઇનના ઉચ્ચતમ વ્યક્તિત્વો જે હોય કે જે આમાંથી પસાર થયેલા હોય એવી જ વ્યક્તિઓ ગાઈડ કરવા માટે અમે સતત રીતે ભાવનગર સેન્ટર ફોર એક્સલન્સમાં લાવતા હતા. અને એમાં અમે સુરેશભાઈ બુચ પણ અમારી સાથે ઘણી બધી વાર 7-8 વર્ષ અમે કામ કર્યું હતું. અને મને પોતાને એવું લાગ્યું કે વી હેવ લર્ન્ડ અ લોટ ફ્રોમ ધ સુરેશભાઈ બુચ. સો સર, સેન્ટર ઓફ એક્સલન્સની વાત કરીએ તો અત્યારના પેરેન્ટ્સના મગજમાં એક્સલન્સ મીન્સ એજ્યુકેશન. સો એજ્યુકેશન અને વ્યક્તિના ઘડતર, એમાં એ બંનેનો કેટલું રિલેશન્સ છે? મને એમ છે કે એજ્યુકેશનની માર્કના ખટપટમાં ન ઉતરતા હકીકતે ઇન્ફોર્મલ એજ્યુકેશન અને ઇન્ફોર્મલ એજ્યુકેશનની સાથોસાથ એનું સાચું ઘડતર ક્યાં થાય છે એવો એરિયા વધારે પકડવાથી એ વ્યક્તિત્વ પોતાની શાન અને પોતાની સુગંધ ફેલાવી શકે છે. એકલા માર્કથી સુગંધ ફેલાતી નથી, એ ફક્ત માર્ક જ રહે છે. મારે ત્યાં જ્યારે માઇક્રોસાઇનમાં કોઈ પણ વ્યક્તિની, ધારો કે એનો પેલો શું કીધું, એના ઇન્ટરવ્યૂ લેવાનો હોય, મેં કોઈ દિવસ માર્ક પૂછ્યા નથી, પણ સતત એવું પૂછું કે તે સ્કાઉટ એન્ડ ગાઈડ્સ કર્યું છે, તે એક્સમાં ગયો છો, સ્પોર્ટ્સ કર્યું છે, કલ્ચરમાં ક્યાંક કર્યું છે, આવું કાંક હોય ને તો એ એની સુગંધ છે. હું સુગંધવાળા માણસોને જ પસંદગી પહેલી આપું છું. સર, તમે સ્પોર્ટ્સની વાત કરી તો મને પતિકભાઈને યાદ કરવા જ જોઈએ કે હી ઇઝ ઓલ્સો એન ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ પ્લેયર. સો સર, પેરેન્ટિંગની અંદર ફ્રીડમ અને ચોઇસ ઓફ રાઇટ સિલેક્શન ઓફ રાઇટ ચોઇસીસ એ કેવી રીતે કરી શકાય? સો આઈ જસ્ટ વોન્ટ ટુ નો લાઈક વોટ ઇઝ ધ બેસ્ટ વે ટુ ગીવ પેરેન્ટિંગ ટુ યોર કિડ્સ? પેરેન્ટલ કેને કે રોલ છે ને એ બહુ જ મોટો રોલ છે. પેરેન્ટલ રોલમાં હંમેશા વાયસા વર્ષા બાળકને પણ તમે એવી રીતે એવી જગ્યાએ લઈ જાઓ કે એને બહુ ડિટેલમાં જોવા દો કે ભાઈ બાસ્કેટબોલ છે, અહીંયા ક્રિકેટ રમાય છે, અહીંયા આ રમાય છે, અહીંયા આ રમાય છે. પછી તમે એને ગાઈડ કરો એની જરૂરિયાત મુજબ કે ભાઈ ટેબલ ટેનિસમાં જલ્દીથી કોમ્પિટિશનમાંથી બહાર નીકળાશે, કારણ કે એમાં ફક્ત સિંગલ કે ડબલ્સ જ હોય. ઓલામાં 11 જણાને પ્રોફિટ વહેંચાય, પણ એ પ્રોફિટ કરતાં હકીકતે જેનાથી તમારી માનસિક અને શારીરિક સ્વસ્થતા જળવાઈ શકે અને છતાં તમે રમી શકો અને તમે રમતા રમતા તમે તમારું વ્યક્તિત્વનું ડેવલપમેન્ટ કરી શકો, એમાં મને ટેબલ ટેનિસ વધારે સારું લાગ્યું હતું. ટેબલ ટેનિસ પણ કરી શકાય, એવી જ રીતે બેડમિન્ટન છે કે ટેનિસ છે, એ લગભગ કહે કે 1 or 2 પીપલની જ ગેમ છે. પણ એની અંદર પ્રોફિટ હોય તો પ્રોફિટના તમે યોગ્ય ભાગીદાર ગણો, નુકસાન હોય તો તમને ખબર પડે કે વેર યુ કેન ચેન્જ યોર એટીટ્યૂડ. રાઈટ. સો સર, સ્પોર્ટ્સની વાત કરીએ તો
આજથી 10-15 વર્ષ પહેલાં જ્યારે ઇન્ટરનેટ, મોબાઈલ્સ એટલા બધા નહોતા ત્યારે ઘણી બધી શેરી રમતો પણ હતી અને ઘણી બધી ગેમ્સ હતી. સો આજના પેરેન્ટ્સને આપની શું એડવાઇસ છે ઇન ટર્મ્સ ઓફ કીપિંગ ધેર ચિલ્ડ્રન ફ્રી ફોર સ્પોર્ટ્સ ઓર અધર એક્ટિવિટીઝ? કેમ કે અત્યારે એજ્યુકેશનનું ભણતરનો ભાર જ એટલો થઈ ગયો છે કે આખી ઈ ગેમમાં જ તે લોકો ફસાતા જાય છે. ભણતરના ભાર હેઠળ બાળક જો વિકલાંગ બનતું હોય તો મા બાપે સચોટ રીતે વિચારવું જોઈએ કે એ બાળક પાસેથી શું ઈચ્છા રાખે છે. એ શારીરિક ઘડતર અને માનસિક ઘડતર બંનેના ઘડતર સાથે એને રમત ન રમવી જોઈએ. એને રમતગમતના મેદાનમાં છોડવો જોઈએ. વિવેકાનંદ પણ એ જ કહેતા કે બાળકનું ઘડતર છે એ સ્પોર્ટ્સના મેદાનમાં થઈ શકે, નહીં કે ચાર દિવાલની વચ્ચે. રાઈટ. સો આપણે સર ઘણી બધી એજ્યુકેશન, સ્પોર્ટ્સ, બિઝનેસ ને એવું વાતું કરીએ, પણ હવે મારે વાત કરવી છે થોડી નિશિતભાઈ મહેતા ઉપર કે આપનું ભાવનગરનું ફેવરેટ પ્લેસ કયું છે કે જ્યાં જઈને તમને લાગે કે નહીં બોસ મજા આવી? જે પ્લેસે તમે જાઓ અને ત્યાં ફ્રીડમથી વિચાર કરી શકો અને વિચાર પ્રમાણે તમે જીવી શકો, એ તમારું ઘર, એ મારું ઘર છે, એ મહેતા ટેરેસ છે. અને મહેતા ટેરેસમાં મારો જન્મ થયો છે અને મહેતા ટેરેસમાં 49માં મારો બર્થ છે અને 1932 સુધી પહેલાંની એ પ્રોપર્ટી છે. જ્યાં હું જાઉં ત્યારે બહુ ફ્રીડમથી, સ્ટ્રેન્થ સાથે જે વિચારવું હોય ને જે જીવવું હોય એ પ્રમાણેનું વિચારી શકવા માટેનું ખુલ્લું મોકળું મેદાન મળતું હોય. વાહ. નિશિતભાઈ મહેતાનું ફેવરેટ ફૂડ? ફેવરિટ ફૂડમાં તો રોટલો ને ખીચડી. સર આપણે ડાઈ વાતો તો ઘણી કરી, હા. પણ મારે નિશિત મહેતાની અંદર પણ કદાચ એક બાળક હશે જ છુપાયેલું. તો સર ઈ નિશિત મહેતાની ઈ પર્સનાલિટી માટે ભાવનગર શું છે? Actually, I love my Bhavnagar so much. ઓકે When audience is there, I consider my total Bhavnagar is here. ઓકે. સો સર હંમેશા બાળકની મેં વાત કરી તો દરેક બાળકને એક ચટપટું ભાવતું હોય અને ભાવનગર હર હંમેશ અલગ અલગ વાનગીઓ માટે પણ ફેમસ છે. તો સર આપને જ્યારે બી સમય મળે એવી કઈ વાનગીઓ છે આપ અચૂક ટ્રાય કરો છો, ભૂલતા નથી? ખાસ કરીને સુરેન્દ્રનગરના સમોસા અને લચ્છુના ગાંઠિયાને પાઉં, એ ખાવા પણ ગમે અને ખવડાવવા પણ ગમે. સર આપણે સાથે એકવાર ખાઈએ પાક્કું. સો સર આપણે ભાવનગરની જ વાત કરી રહ્યા છે, તો સર આ સિટીની તમારી મેમરીઝ અથવા આ સિટીના અપ્સ એન્ડ ડાઉનને તમે જોયા હોય અને તમે લાગે કે આ સિટી નેક્સ્ટ 10 વર્ષની અંદર ક્યાં પહોંચશે? હું એમ માનું છું કે આર્થિક રીતે બહુ પ્રબળ બને એના કરતાં એ સંસ્કારિતા સાથે, ઇન્ડિયન કલ્ચર સાથે ને સંસ્કારિતા સાથે એની ઓળખ અને એની સુગંધ ઓલ ઓવર વર્લ્ડમાં વ્યાપે એવી ઈચ્છા છે અને એ થશે. Okay. So, sir, as we are in the last question of this phase, what is message to the current society, entrepreneurs and the parents? એટલે મારું એવું માનવું છે કે એન્ટરપ્રિનર અને પેરેન્ટ્સ અને બધાને હાઉ યુ કેન બીકમ ધ કોન્ટ્રીબ્યુટર ફોર બિકમિંગ ધ બેટર સોસાયટી, એમાં બધાનો કોમન પેલો હોવો જોઈએ કે આપણું કોન્ટ્રીબ્યુશન શું. લેટ અસ ટ્રાય ટુ બીકમ અ બેટર કોન્ટ્રીબ્યુટર ફોર મેકિંગ અ બેટર સોસાયટી ઇન ભાવનગર. એન્ડ ઇન્સ્ટેડ ઓફ ઓનલી મટીરિયલ વર્લ્ડ એન્ડ મની, યુ ટ્રાય ટુ ડાયવર્ટ યોર થિંગ્સ એઝ અ કોન્ટ્રીબ્યુટર. એન્ડ કલ્ચર ડેવલપમેન્ટ છે એ એની કરોડરજ્જુ છે. કરોડરજ્જુ તરફ હંમેશા ધ્યાન રાખજો કે તમે બેન્ડ ન થઈ જાઓ, એટલા માટે કરોડરજ્જુ વ્યવસ્થિત રાખજો કે જેથી કરીને હાર્મનીવાળી સોસાયટી બને અને સસ્ટેનેબલ કલ્ચર બને અને સસ્ટેનેબલ સોસાયટી બને. થેન્ક યુ સર ફોર યોર ટાઈમ. નિશિતભાઈ સાથે મેં જેટલી વાર વાત કરી છે હર હંમેશ નવું જ શીખ્યા છે, પણ હા એક મેસેજ એનો હંમેશા કોન્સ્ટન્ટ છે કે હી વોન્ટ્સ ટુ ગીવ ટુ ધ સોસાયટી. તો આપણે લોકો પણ એક સંકલ્પ કરીએ તો કાંઈ નહીં તો નાના યોગદાન આપીએ, આપણે આસપાસની સોસાયટીને બદલવાની ટ્રાય ના કરીએ પણ એમને આપણે એક્ઝામ્પલ બનીને એમને બદલવાની ટ્રાય કરીએ ઇન્સ્ટેડ ઓફ કે આપણી સલાહથી. સો થેન્ક યુ ઓલ ફોર વોચિંગ ધીસ એપિસોડ. Thank you, sir, again Thank you so much. for giving this wonderful time with us. I feel very happy to get this opportunity to talk with the people and you.